ઓમ શ્રી ગણેશાય નમઃ. જય પાંચમો શિવલિંગ અને મૂર્તિનું રહસ્ય. સૂત ઉવાચ શ્રવણાદિત્રેક સપ્તો લિંગમ વૈરમ ચ શાંકરમ સંસ્થાપ્ય નિત્યમ વ્યર્ચન તરેત સંસાર સાગરમ. સુત બોલ્યા, શ્રવણાદિ ત્રણ સાધનોમાં જે સમર્થ ન હોય તેને શંકરના લિંગની કે મૂર્તિની સ્થાપના કરી તેનું હંમેશા પૂજન કરીને સંસાર સાગરને તરી જવું. કોઈને પણ છેતર્યા વિના શક્તિ પ્રમાણે દ્રવ્ય મેળવવું અને શિવલિંગ કે મૂર્તિને તે દ્રવ્ય અર્પણ કરી નિરંતર તેનું પૂજન કરવું. શિવ માટે મંડપ, ઘુમટ, મંદિર, મઠ, ક્ષેત્ર અને ઉત્સવો રચી ભક્તિપૂર્વક વસ્ત્ર, ચંદન, માળા, ધૂપ, દીવો અને જાત જાતના અન્ન તથા માલપુડા અને શાક સહિત નૈવેદ્ય ધરાવવું. તેમજ છત્ર, ધજા, ચામર અને પંખા આદિ રાજાને યોગ્ય સર્વ સાધનો પણ લિંગ તથા મૂર્તિને ધરાવવા. તેમજ પ્રદક્ષિણા તથા નમસ્કાર કરી શક્તિ પ્રમાણે જપ કરવો. એમ આવાહનથી માંડી વિસર્જન સુધી હંમેશા શંકરના લિંગમાં કે મૂર્તિમાં ઉત્તમ ભક્તિથી જો દેવનું પૂજન કરે તો શ્રવણાદિ સાધનો મેળવ્યા વિના પણ શિવની પ્રસન્નતાથી સિદ્ધિ પામે છે. કારણ કે પહેલાના ઘણાય લોકો માત્ર લિંગ અને મૂર્તિના પૂજનથી મુક્તિ પામ્યા છે. મુનિઓ બોલ્યા, દરેક ઠેકાણે માત્ર મૂર્તિમાં જ ઘણા દેવોની પૂજા કરાય છે, પણ શિવને લિંગમાં તથા મૂર્તિમાં બધે સ્થળે કેવી રીતે પૂજાય? સુત બોલ્યા, આહો હે મુનીશ્વરો, તમે આ પવિત્ર દિવ્ય પ્રશ્ન મને પૂછ્યો છે. આનો ઉત્તર આપનાર એક શિવ જ છે, બીજો કોઈ પુરુષ નથી. પણ છતાં શિવે કહેલું વચન મેં ગુરુના મુખથી જે સાંભળ્યું છે તે હું તમને કહું છું. શિવ એક જ બ્રહ્મરૂપ હોવાથી તે કલા રહિત નિર્ગુણ નિરાકાર કહેવાય છે. તેમજ રૂપવાળા હોવાથી કલા સહિત સગુણ સાકાર પણ છે. એટલે તે સકલ અને નિષ્કલ બંને ગણાય છે. તે નિષ્કલ નિરાકાર હોવાથી તેમનું લિંગ પૂજાય છે અને સકલ સાકાર હોવાથી તેમની મૂર્તિ પૂજાય છે. તેમ તે સકલ અને અકલ બંને સ્વરૂપે હોવાથી પરબ્રહ્મ એવા શબ્દના નામે પણ ઓળખાય છે. માટે લોકો શિવને લિંગમાં અને મૂર્તિમાં પણ નિત્ય પૂજે છે. પરંતુ તે શિવ સિવાયના દેવો બ્રહ્મ સ્વરૂપ ન હોવાથી તેઓ કલા રહિત નિષ્કલ નિરાકાર કદી નથી. એટલે તેમના મોટા દેવની પણ આરાધના નિષ્કલ લિંગમાં થતી નથી. તેમજ બીજા દેવો બ્રહ્મરૂપ નથી પણ જીવરૂપ જ છે. વળી તેઓ મૌનરૂપ કેવળ કલા સહિત સાકાર જ છે. તેથી માત્ર મૂર્તિ પૂજાય છે. શંકર સિવાય બીજા જીવરૂપ છે, જ્યારે શંકર બ્રહ્મરૂપ છે. આ વાત ઓમકારના અર્થમાં પ્રગટ હોવાથી વેદાંતના સાર રૂપે સિદ્ધ થયેલ છે. પૂર્વે બ્રહ્માના પુત્ર બુદ્ધિમાન સનત કુમારે મુંદ્રાચળ ઉપર નંદિકેશ્વરને આમ જ પૂછ્યું હતું. સનત કુમાર બોલ્યા, શિવ વિના બીજા દેવોના સર્વ ભક્તોને પૂજા માટે માત્ર મૂર્તિ જ અમે બધે ઠેકાણે સાંભળેલી છે, તેમજ ઘણીવાર જોયેલી પણ છે. પરંતુ કેવળ શિવના જ પૂજનમાં લિંગ અને મૂર્તિ બંને જોવામાં આવે છે. માટે હે કલ્યાણ સ્વરૂપ સદવસ્તુ જણાવનારું તે તત્વ તમે મને કહો. નંદિકેશ્વર બોલ્યા, આ પ્રશ્નનો ઉત્તર ન આપી શકાય તેવો અને બ્રહ્મને જણાવનાર છે. પણ હે નિષ્પાપ, તમે ભક્તિવાળા છો, એટલે શિવે કહેલું તેનું રહસ્ય હું તમને કહું છું. શિવ બ્રહ્મરૂપ હોવાથી અને કલા રહિત નિરાકાર હોવાથી તેમની જ પૂજામાં નિરાકાર લિંગનો સર્વ વેદોમાં માન્ય ગણ્યું છે. તેમજ તે સકલ સાકાર પણ છે. એટલે તેમની પૂજામાં સકલ સાકાર મૂર્તિને પણ લોકમાં માન્ય ગણેલી છે. શિવ સિવાયના બીજા દેવો જીવરૂપ અને સકલ હોવાથી તેમના પૂજનમાં માત્ર મૂર્તિ જ વેદના નિર્ણયમાં માન્ય થઈ છે. કેમ કે પોતાને પ્રગટ થવામાં દેવોનું કેવળ સાકાર જ રૂપ હોય છે, પરંતુ શિવના દર્શનમાં લિંગ તેમજ મૂર્તિ બંને દેખાય છે. સનત કુમાર બોલ્યા, હે મહાભાગ્યશાળી, શિવના લિંગ અને મૂર્તિનું પૂજન અને બીજા દેવોની મૂર્તિનું પૂજન તમે બરાબર વિભાગ કરી સમજાવ્યું. તેથી હે યોગીન્દ્ર, તે જ લિંગ અને મૂર્તિ આદિની ઉત્પત્તિ અને લિંગનું પ્રગટ થવાનું કારણ હું સાંભળવા ઈચ્છું છું. નંદિકેશ્વર બોલ્યા, હે પુત્ર, તમારા ઉપર સ્નેહ હોવાથી તે પરમ રહસ્ય હું તમને કહું છું.
તે સાંભળો. પહેલા લોકમાં પ્રખ્યાત એવો મહાકાળ નામનો કલ્પ જ્યારે પ્રાપ્ત થયો ત્યારે મહાત્મા બ્રહ્મા અને વિષ્ણુ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે બંનેનું અભિમાન દૂર કરવા પરમેશ્વર મહાદેવે તે બંનેની વચ્ચે નિષ્કલ થાંભલા રૂપે પોતાનું સ્વરૂપ બતાવ્યું હતું. તે પછી જગતનું હિત કરવાની ઈચ્છાથી શિવે પોતાના લિંગના ચિહ્ન રૂપ તે થાંભલામાંથી પોતાનું નિષ્કલ લિંગ બતાવ્યું હતું. ત્યારથી માંડી લોકમાં મહાદેવનું નિષ્કલ લિંગ તેમજ શિવની મૂર્તિ એમ બંને કલ્પાયા છે. અને શિવ સિવાયના બીજા દેવોની માત્ર મૂર્તિ જ કલ્પવામાં આવે છે. વળી દેવોની તે શુભ મૂર્તિઓ કેવળ ભોગને જ આપે છે, જ્યારે શિવનું લિંગ અને મૂર્તિ તો ભોગ તથા મોક્ષ બંને આપે છે. તદ્દેવરમ તુ દેવાનામ તદ્ભોગ્ય પ્રદમ શુભમ શિવસ્ય લિંગ વૈરત્વમ ભોગ મોક્ષ પ્રદમ શુભમ. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેશ્વર સંહિતામાં શિવલિંગ વેર વર્ણન નામનો 5મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવ જય.